જય માતાજી, હું નીરુબેન મેણિયા આપનું સ્વાગત કરું છું ગુજરાતી કિચનમાં। આજે આપણે બનાવશું કાચી કેરીનું શરબત। જો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। કાચી કેરીનું શરબત બનાવવા માટે મેં કાચી કેરી લીધી છે અને થોડાક ધાણા લીધા છે અને એક આદુનો કટકો નાનો અમથો લીધો છે અને આપણે ચાટ મસાલો અને આપણે નમક લીધું છે, મીઠું અને હંચાળ લીધું છે અને શેકેલા જીરાનો પાવડર લીધો છે। આપણે ગળું કરવા માટે ખાંડ લીધી છે, તમે સાકર પણ વાપરી શકો। અને આપણે ગ્લાસને ડેકોરેશન કરવા માટે મીઠું ને મસાલો લીધો છે ને ઠંડુ પાણી લીધું છે ને આપણે બરફ લીધો છે અને એક લીંબુ લીધું છે। તો હવે આપણે કાચી કેરીની સાલ ઉતારી નાખશું। પહેલાં એક કેરીમાંથી આપણે 2 ગ્લાસ ભરી જશે। ખટાશ આવે અને પાણી આવે એટલે 2 ગ્લાસ આરામથી થઈ જશે। અત્યારે માર્કેટમાં ખૂબ જ કાચી કેરી એવી છે, આપણે શરબત બનાવશું। તડકામાં એકદમ ઠંડક આપે એવું આપણે કલર છે દેવા માટે આપણે સાલ ઉપરથી ઉતારીને થોડીક આપણે રહેવા દઈશું, એટલે આપણો શરબતનો કલર એમાંથી ને આવી જાય। આપણે કલરનો યુઝ નથી કરતા। હવે આવી રીતે આપણે કટકા કરી નાખશું। એક મિક્સર જાર લઈશું અને એમાં આપણે નાના નાના કટકા કરીને નાખી દઈશું। આવી રીતે ઝીણા ઝીણા કરી નાખશું એટલે આપણે એકદમ ક્રશ થઈ જાય। આવી રીતે બધા કટકા કરી નાખ્યા હતા ને એક ચીર આપણે વધારી છે, એને આપણે હાવ ઝીણા કરશું કટકા, એ આપણે ઉપરથી નાખવા એટલે ડેકોરેશનને સરસ આવે ને ખાવામાં કટકા આવે તો મજા આવે, કેરીનો સ્વાદ આવે હારે હારે, એટલે શરબત પીવાની ટેસ્ટ સારો આવે। એટલે આપણે સાઈડમાં મૂકી દઈશું અને આને આપણે ખાંડ નાખી દઈશું આમાં। મેં અહીંયા અડધી વાટકી ખાંડ લીધી છે, એક કેરીમાં ખાટી હોય એટલે તમે વધારે ઓછી કરી શકો। અહીંયામાં આપણે ધાણા નાખી દઈશું અને આદુનો કટકો ને બધા મસાલા નાખી દઈશું। જો તમારે પુદીના ઘરે હોય તો પુદીનો નાખી શકો, પાવડર પણ નાખી શકો, ન હોય તો પછી ધાણા અને મસાલા નાખી અને આપણે એમાં ઠંડુ પાણી નાખશું। ઠંડુ પાણી નાખીને આપણે એને મિક્સરમાં પીસી લઈશું। મેં એવી રીતે જ કચરું પીસી લીધું છે। હવે એમાં આપણે બરફ નાખી દઈશું ઠંડુ કરવા માટે અને હજુ એકવાર આપણે પીસી નાખશું મિક્સરમાં। અને બહુ ઝાઝી વખત આપણે ને કરવાનું, બરફ નાખીને થોડુંક વાર આપણે કરી નાખશું એટલે બધું મિક્સ થઈ જાય। આવી રીતે મિક્સ થઈ ગયું છે તેમ એને આપણે થોડુંક ગાળી લઈશું। આપણે છાલ હોતું સેજ નાખી હતી કેરી એટલે આપણે એને થોડુંક ગળી લઈશું, એટલે આપણે જે હોય સાલનું કચરા ખોડે એ આપણે થોડુંક હું આવી રીતે બધું ગળી લઈશ। મેં બધું ગળીની સાઈડમાં મૂકી દીધું છે અને આપણે હવે ગ્લાસને ડેકોરેશન કરવા માટે અડધી ચમચી આપણે લાલ મરચું લઈશું ને ડીશમાં આપણે આવી રીતે છૂટું છૂટું ભભરા દઈશું ને ઉપર મીઠું નાખી દઈશું। આવી રીતે ડેકોરેશન ગ્લાસને આપણે એક લીંબુ કાપી નાખશું અને ગ્લાસને આપણે કોરે કોરે લગાવી દઈશું, એટલે આપણે મીઠું ને મરચું આપણે એમાં ચોંટી જાય। જ્યારે આપણે ગ્લાસમાં પીવી ત્યારે આ તીખો ખાટો અને ગળો સ્વાદ આવે એટલે આપણે એવી રીતે
કરી નાખીએ. એવી રીતે હું બીજા ગ્લાસને કરી નાખીશ ને હવે આપણે એમાં સર્વ કરી લઈશું. એક ગ્લાસમાં આપણે કાઢી લઈશું. એમાં આપણે બરફના ટુકડા નાખી દઈશું અને કાચી કેરીનો રસ આપણે નાખી દઈશું. તમારે અહીંયા કલર નાખવો તો કલરે નાખી શકો. મેં એમ નામ બનાવ્યું છે એટલે સેજ કલર આપણે એવી રીતે છે. ઉપરથી આપણે ઓલા કટકા નાખી દઈશું કેરીના. તૈયાર છે આપણી કાચી કેરીના શરબત. કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને તમે કહેજો.